નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર આજના સમાચાર પર। ભરૂચ ઝઘડિયા જીઆઈડીસીમાં કામદારોના શોષણ મામલે ચૈતર વસાવા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન। ઝઘડિયા જીઆઈડીસી કંપનીમાંથી કામદારોને કરાયા છે છૂટા, કામદારો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો। ઝઘડિયા જીઆઈડીસીની કંપનીમાંથી કામદારોને કરાયા છૂટા, કામદારો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો। ચૈતર વસાવા અને શેરખાન પઠાણે લીધી મુલાકાત, કામદારોને પરત લેવા માંગ કરવામાં આવી। કામદારોનું શોષણ બંધ ન થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી। ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ ક્રિહાન ટેક્સ કેમ્પ પ્રાઇવેટ લિમિટેડ, હિન્દુસ્તાન સ્પેશિયાલિટી કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 6 કર્મચારીઓને છૂટા કરી દેવાના મામલે આપ ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસ અગ્રણી સમર્થકો સાથે કંપની ખાતે પહોંચી ઉગ્ર રજૂઆતો કરી હતી। ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ ક્રિહાન ટેક્સ કેમ્પ પ્રાઇવેટ લિમિટેડ, હિન્દુસ્તાન સ્પેશિયાલિટી કેમિકલ પ્રાઇવેટ લિમિટેડના 6 કામદારો અને બોઇલર ઓપરેટરો પીએફ અને બોનસ નહીં મળતા મેનેજમેન્ટ સમક્ષ રજૂઆત કરવા ગયા હતા, પરંતુ મેનેજમેન્ટે તેમની વાત સાંભળવાની જગ્યાએ કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। આ અંગે આપના ધારાસભ્ય ચૈતર વસાવા તથા કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણે જાણ થતાં તેઓ આજ રોજ 5 સમર્થકો સાથે કંપની ઉપર પહોંચ્યા હતા અને મેનેજમેન્ટ સાથે મુલાકાત કરી છૂટા કરી દેવામાં આવેલ તમામ કર્મચારીઓને પરત લેવામાં આવે તેવી માંગણી કરી હતી। સાથે ઝઘડિયા જીઆઈડીસીમાં 2-3 આગેવાનોને સાચવી કામદારોનું શોષણ થઈ રહ્યું છે તેવા લોકો સામે પણ રોષ ઠાલવી રહ્યા કામદારોનું શોષણ કરતી કંપનીઓ સામે લડત ચલાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, ભરૂચ। આજે અમે લોકો અહીંયા આપણા સૌના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા સાથે આ ક્રિહાન ટેક કેમ્પ કંપનીના જે યુવાનો સાથે અન્યાય થયો હતો એમની રજૂઆતોને સાંભળીને આજે આ કંપની પર અમે મેનેજમેન્ટને રજૂઆત કરવા માટે જ્યારે આવ્યા છે ત્યારે આ કંપની દ્વારા યુવાનો સાથે અન્યાય કરવામાં આવતો હતો। 6 મશીન ચલાવતા હતા, એની જગ્યા પર એમને પ્રેશર કરીને 8 મશીન ચલાવવા માટે પ્રેશર કરવામાં આવતું હતું। એ બધી જ પ્રથાઓ આજે અહીંયા ધારાસભ્યશ્રીએ રજૂઆત કરીને બંધ કરાવેલી છે। એ યુવાનોને 6 મશીન પર કામ કરવા માટે કંપની તૈયાર થઈ છે। એમના સેફટીના પૂરા સાધનો પણ એમને આપવામાં આવશે, એમનો ઇન્સ્યોરન્સ પણ આપવામાં આવશે। આજે હું આ મીડિયાના માધ્યમથી આ કંપની ઝઘડિયા જીઆઈડીસીમાં 50 કરતા વધારે કંપનીઓ આવેલી છે, એની અંદર અહીંના સ્થાનિક લોકો પર અત્યાચાર થાય છે। હું આ મેનેજમેન્ટ, આ જીઆઈડીસીના અધિકારી અને ગુજરાત સરકારને હું આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે અહીંના સ્થાનિક લોકો સાથે અન્યાય થશે એ ક્યારે ચલાવવામાં નહીં આવે। આજથી અહીંયાથી આ ક્રિહાન ટેક કેમ્પ કંપની પરથી આજે શરૂઆત કરેલી છે ત્યારે આ ઝઘડિયા જીઆઈડીસી ના તમામ કામદાર યુવાનોને હું કહેવા માંગુ છું, જે લોકો અહીંયા પીડાતા હોય તે લોકો અમારો સંપર્ક કરે। ધારાસભ્ય શ્રી સાથે અમે 24 કલાક તમને ન્યાય અપાવવા માટે આ જીઆઈડીસી માં અમે ઉપલબ્ધ રહીશું। જે કોઈ પણ અહીંયા કોન્ટ્રાક્ટ પ્રથા, જે કોઈ પણ દાદાગીરી ધમકીઓ આપે એ કોઈ પણ વસ્તુ હવે ચલાવવામાં નહીં આવે, હું આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું। ટેક કેમ્પ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ગેટ પર ઊભા છે। આ કંપનીના જે સ્થાનિક રોજમદારો છે, વર્કરો છે, છેલ્લા 2011 થી ઘણા અહીંયા એમ્પ્લોય તરીકે કામ કરે છે, છતાં એમને આજ દિન સુધી પરમેનન્ટ કરવામાં નથી આવ્યા। આજ દિન સુધી 10-12 વર્ષ પછી પણ એમને કોન્ટ્રાક્ટ પર જ કામ કરાવવામાં આવે છે। સાથે 240 દિવસ પણ પૂરા કરવા દેવામાં નથી આવતા। સાથે સેફટી બાબતે પણ ઇસ્યુ હતો અને ઘણા વીમા પોલિસી બાબતે પણ ઇસ્યુ હતો અને સેલરી બાબતે પણ એમની રજૂઆત અમારી સમક્ષ આવી હતી। અને જે આ કંપનીમાં જે કાપડના એક વર્કર જે 6 મશીનો ચલાવી શકે એવી પોઝિશન છે, ત્યાં 8 મશીનો ચલાવવા માટે જ્યારે દબાણ થતું હતું ત્યારે આજે અમે એમના મેનેજમેન્ટ સાથે ચર્ચા કરવા માટે અમે આવ્યા છે અને જે વર્કરોને અહીંથી કાઢી મૂકવામાં આવ્યા હતા એ વર્કરોને ફરી લેવડાવવા માટેની વાત અમે કરી છે, ત્યારે એમને લેવાની વાત કરી છે। સાથે સાથે આવનારા દિવસોમાં એ વર્કરોને પરમેનન્ટ કરવા માટે અને એમને યોગ્ય સેલેરી પણ મળે, સાથે સેફટીના સાધનો પણ મળે એ બાબતની અમે એકદમ રજૂઆત એમને સ્પષ્ટ શબ્દમાં કીધું છે। અમે ફરી 5 થી 6 મહિના બાદ ફરી પણ અમે અહીંયા મુલાકાત લઈશું, ત્યારે આવો કોઈ ઇસ્યુ અમારી સામે નહીં આવે એ અમે પૂરી તકેદારી રાખીશું। સાથે સાથે આ તમામ જીઆઈડીસીની જે પણ કંપનીઓ છે એ કંપનીઓના માલિકો આ વિસ્તારમાં 2-4 આગેવાનોને સાચવી લે છે અને એના ઈશારા પર અહીંના રોજમદારોનું શોષણ કરવામાં આવે છે, એમ્પ્લોયરનું શોષણ। કંઈ પણ થાય
એટલે લોકલ આગેવાનોને જેમને સાચવેલા હોય, જેને આપી મૂકી હોય એવા લોકોનો સંપર્ક કરીને દબાવી દેવાની વાતો ચાલે છે. ત્યારે અમારી પાસે જે પણ કંપનીઓની આવી રજૂઆતો આવશે એ કંપનીઓ પર આવનારા દિવસોમાં અમે જઈશું. આજેથી અમારું કાઉન્ટડાઉન ઝઘડિયા જીઆઈડીસી માં ચાલુ થયેલું છે. આવનારા દિવસોમાં આપણા માધ્યમથી પણ બધાને કહીએ છીએ અમે, જે પણ લોકો સાથે કોઈ પણ કંપનીના માલિકો શોષણ કરતા હોય, જેમને પણ યોગ્ય ન્યાય નહીં મળતો હોય, 12 કલાક કામ કરાવીને દાળિયા મજૂરની જેમ કામ કરાવતા હોય, ગુજરાત સરકારના શ્રમ નિયામકના જે પરિપત્રનું ઉલ્લંઘન થતું હોય, તો એવા લોકો અમને મળે અને અમે ચોક્કસ એ કંપની પર અમે રૂબરૂ આવીશું, ગ્રાઉન્ડ પર આવીશું અને એમના મેનેજમેન્ટ સાથે વાત કરીને એ રોજમદારોને કાયમી પરમેનન્ટ કરે, એમને યોગ્ય સેલેરી મળે અને એમની સ્કિલ વધે અને આવનારા દિવસોમાં એને કંઈ પણ થાય એની જવાબદારી કંપની સાથે રહે એવા પ્રયાસો આવનાર ભવિષ્યમાં અમે કરીશું.